નમસ્કાર દર્શક મિત્રો, આજનું ચર્ચાનું શીર્ષક જ ચર્ચાના રસ્તા વિશે માહિતી આપી દે છે. મહાભિયોગના મંડાણ. પણ હું માનું છું કે એ ઘણું લાંબુ છે. એટલું સરળતાથી મહાભિયોગના મંડાણ થાય તેવું મને નથી દેખાતું. વાતો આજે ઘણી બધી કરવી છે, કારણ કે જે કંઈ થઈ રહ્યું છે દુનિયામાં એ એક ચોક્કસ દિશામાં જઈ રહ્યું છે અને એ દિશા દુનિયા માટે સારી નથી. હું લઈ જઈશ તમને 29 ઓગસ્ટ 2020 પર. 29 ઓગસ્ટ 2020ના દિવસે બર્લિનની પાર્લામેન્ટ રિસ્ટેગ ની આજુબાજુ દિવાલો ઓળંગી અને એક ટોળું પાર્લામેન્ટમાં ઘૂસવા માંગતું હતું. સંખ્યા પ્રમાણમાં થોડી હતી એટલે ત્યાં હાજર પોલીસે એમને પાર્લામેન્ટમાં ઘૂસતા અટકાવ્યા અને ત્યાંથી પાછા તગેડી મૂક્યા. આ વિરોધ કરનારાઓ જમણીની અંતિમવાદી કર્મશીલો હતા. ઘણાના હાથમાં કાળો, સફેદ અને લાલ રંગ ધરાવતો જર્મની સામ્રાજ્યની યાદ આપતો ધ્વજ, જે આગળ જતા નાઝીઓએ અપનાવ્યો હતો, તે ધ્વજ એમના હાથમાં હતો. આ લોકો લોકડાઉન વિરોધી દેખાવો કરી રહ્યા હતા. આ ટોળાની આગેવાની કરી રહેલ મહિલા એના ભાષણમાં કહી રહી હતી, વી આર ફેડ અપ, અમે કંટાળી ગયા છે. ટેક ઓવર ડોમેસ્ટિક ઓથોરિટી હિયર એન્ડ નાઉ. અહીંયા જ સત્તાના ઘર આંગણાની સત્તાના સૂત્રો સંભાળી લો. 2015 બાદ જર્મનીમાં અંતિમવાદી જમણેરી જૂથોના જુવાળને વેગ મળ્યો છે. ચાન્સેલર એન્જેલા મર્કેલ કોરોના વાયરસના નામે ડિક્ટેટરશીપ ઊભી કરી રહી હોવાનો તેમનો આક્ષેપ છે. આ ઘટના જર્મનોને ધ્રુજાવી દે તેવી હતી. લગભગ 100 વર્ષ પહેલા આ જ રીતે જર્મનીને વિશ્વયુદ્ધમાં ઘસડી અને તબાહીની દાસ્तां લખનાર લોકો પોતે હાર્યા છે તેવું સ્વીકારવા તૈયાર નહોતા. જૂઠાણા અને દેશભક્તિના નામે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. એ હિટલર અને ગોબલ્સની જોડીની ઘટનાને યાદ કરતા જોકેન બિટનર કહે છે, 1918નું જર્મની અમેરિકા માટે મોટી ચેતવણી છે. પેસિફિકના બરાબર બીજા કિનારે અમેરિકાની રાજધાનીમાં 6 જાન્યુઆરીએ જે ઘટના બની તે 29 ઓગસ્ટ 2020ના દિવસે જર્મનીમાં બનેલી ઘટના કરતા ઘણી મોટી હતી. આ ઘટનામાં ઉશ્કેરાયેલા ટોળા છેક સંસદમાં ઘૂસી ગયા હતા. મોટા પાયે ભાંગફોડ થઈ. અમેરિકન લોકશાહીની ગરિમાનું હરણ થયું. 4 લોકોના મોત થયા. આ બધું બનવા છતાં રિપબ્લિકન પાર્ટીના સભ્યોએ, ફરી કહું છું, આ ફરી સાંભળી લો, આ બધું બન્યું. ટ્રમ્પના માથે માછલા ધોવાયા. ટ્રમ્પે માનો ના માનો કબૂલ કરવું પડ્યું કે હું સત્તા સોંપી દઈશ. અને આમ છતાં બીજા જ દિવસે આ બધું બનવા છતાં રિપબ્લિકન પાર્ટીના સભ્યોએ રિપબ્લિકન નેશનલ કમિટી RNC ની મિટિંગમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પને પોતાનું પાર્ટીનું નેતૃત્વ કરવા માટે આહવાન કર્યું. જમણેરી અંતિમવાદી વિચારસરણી અમેરિકામાં આવનાર સમયમાં વ્યાપ એનો વધવાનો છે, એનું આ અમંગળ એંધાણ છે. અમેરિકાની લોકશાહી, જર્મનીની પરિસ્થિતિ, આ બધા જ જમણેરી આતંકવાદી તત્વો, દેશભક્તિના નામે વાતો કરતા તત્વો, લોકોને ભરમાવતા તત્વો, જૂઠાણા ફેલાવતા ટ્રમ્પ જેવા તત્વોથી આવનાર સમયમાં પણ પ્રભાવિત રહેવાના છે એવું રિપબ્લિકન નેશનલ પાર્ટીની કમિટીએ ટ્રમ્પને પોતાનું સુકાન સોંપવાનો ઠરાવ પાસ કર્યો. તેના પરથી અમેરિકનોની માનસિકતા કેટલી કલુષિત થઈ છે એનું તાદ્રશ્ય ઉદાહરણ મળે છે. એવું કહેવાય છે કે ખાનગીમાં હજુ પણ ટ્રમ્પ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી, સત્તાની સોંપણી કરવા તૈયાર નથી. સ્પીકર નેન્સી પેલોસી કહે છે, ટ્રમ્પ હવે વધુ દિવસ સત્તા પર રહે તો અમેરિકા માટે હોરર શો સાબિત થઈ શકે તેમ છે. ડેમોક્રેટિક લીડર ચુક શુમર કહે છે કે કેપિટલ પર હુમલો એ અમેરિકા સામે બળવો હતો અને પ્રમુખે જ તે ભડકાવ્યો હતો, એટલે ટ્રમ્પે હવે એક દિવસ પણ હોદ્દા પર રહેવું ના જોઈએ. સ્પીકર પેલોસી અને ડેમોક્રેટ શુમર બાઇડન સત્તાના સૂત્રો સંભાળે પહેલા જ બંધારણનો 25મો સુધારો લાગુ પાડી ટ્રમ્પને હાંકી કાઢવા હાકલ કરી છે. જો પ્રમુખની કેબિનેટ આ મામલે તત્કાળ પગલું નહીં ભરે તો ગૃહમાં ટ્રમ્પ ઉપર મહાભિયોગની પ્રક્રિયા તોળાઈ રહી છે.
એવું પણ કહેવાય છે કે હકાલપટ્ટીથી બચવા પ્રમુખ તરીકેની પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરી ટ્રમ્પ પોતાની જાતને જ પાર્ડન કરવા એટલે કે માફી આપવાનો પેંતરો રચી શકે છે. તો બીજી બાજુ પેલોસીએ મિલિટરીનો સંપર્ક કરી ટ્રમ્પ પાસે રહેલ અણુશસ્ત્રોની ચાવી તાત્કાલિક હસ્તગત કરી લેવા કહ્યું હોવાનું પણ સંભળાય છે. આ બધા વચ્ચે બાઇડન સત્તા સોંપે તે પહેલા હજુ કયા ખેલ પડવાના બાકી છે તે વિશે કશું સમજાતું નથી. પ્રશ્નો એ થાય છે કે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસથી નીકળીને શું જેલમાં જશે? તેમની સામે મહાભિયોગની દરખાસ્ત આવશે? 12 દિવસ પહેલા જ એમને સત્તા પરથી દૂર કરવામાં આવશે? ટ્રમ્પ બાકી વધેલા 12 દિવસનો કાર્યકાળ પૂરો કરશે કે નહીં? આ બધી જ બાબતોની વચ્ચે એવું પણ કહેવાઈ રહ્યું છે કે ખુદ ટ્રમ્પના ઉપપ્રમુખ પેન્સ ટ્રમ્પને બચાવી રહ્યા છે. એનું કારણ છે ગુરુવારે ઘટેલી ઘટનાને પેન્સ અમેરિકન ઇતિહાસમાં કાળો દિવસ ગણાવે છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે પેન્સ નથી ઈચ્છતા કે ટ્રમ્પ પર મહાભિયોગ ચાલે અથવા એમની પાસેથી સત્તા છીનવવામાં આવે. જો અમેરિકામાં પણ રાજકારણ કેવું ખેલાય છે, એમને એ નથી ઈચ્છતા કે એમની પાસેથી સત્તા છીનવી લેવામાં આવે. તેનું કારણ એવું છે કે જો આવું થાય તો રિપબ્લિકન પાર્ટી ઉપર કલંક લાગે. બીજી વાત એવી છે કે શક્ય છે કે 4 વર્ષ પછી પેન્સ જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને. જો આજે તેઓ ટ્રમ્પ સામે કોઈ એક્શન લે તો શક્ય છે કે ત્યારે તેમને ટ્રમ્પ સમર્થકોનો સામનો કરવો પડે. આ બંને કિસ્સામાં ટ્રમ્પ બચી જાય એવી પ્રબળ શક્યતાઓના નિર્માણ થાય છે. કદાચ ટ્રમ્પ જેલમાં પણ નહીં જાય. યુએસ ટુડેના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકન એલર્ટ એજન્સી પાસે એ વાતના પૂરતા પુરાવા છે કે ગુરુવારે ટ્રમ્પના ભડકાઉ ભાષણ પછી જ હિંસા ભડકી છે. કોર્નેલ લો ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડેવિડ ઓહિને કહ્યું કે હિંસા માટે ટ્રમ્પ જ જવાબદાર છે. તેમણે ગુનો કર્યો છે, એમના પર કેસ ચાલવો જોઈએ. જ્યોર્જ વોશિંગ્ટન લો યુનિવર્સિટીના ડીન ફ્રેડરિક લોરેન્સે પણ આ જ કહ્યું છે. કાર્યવાહક એટર્ની જનરલ માઇકલ શેરવિને કહ્યું જે જવાબદાર હશે તેમને છોડવામાં આવશે નહીં. આ એક ધ્રુવ પંક્તિ છે રાજકારણીઓ માટે. કોઈ ચમરબંધીને પણ બક્ષવામાં નહીં આવે. જે જવાબદાર હશે એને છોડવામાં નહીં આવે. એ જ ભાષા અમેરિકામાં પણ બોલાય છે. ચિંતા ના કરશો. પ્રશ્ન એ નથી. ચિંતા એ છે કે ટ્રમ્પ તો જશે કદાચ. જતા જતા હજુ એમને કયા નાટકો ભજવવાના બાકી છે તે તમને કે મને કે દુનિયાને કોઈને ખબર નથી. પણ એમના ગયા પછી પણ એમની પાર્ટીએ એમનું નેતૃત્વ એમને જ સોંપ્યું છે. એટલે પોલરાઇઝેશનની જે પ્રક્રિયા, જમણેરી ઉદ્દામવાદની જે પ્રક્રિયા છે જે ટ્રમ્પે શરૂ કરી છે, અને તે પ્રક્રિયાને આગળ વધારવાનું કામ એ આવનાર સમયમાં કરશે. એટલે અમેરિકામાં જો બાઇડન સામે જબરજસ્ત મોટા પડકારો એ અમેરિકાની શાંતિ, સૌહાર્દ અને ખાસ કરીને એનું સોશિયલ ફેબ્રિક, જે સામાજિક પોત છે એ પોત ન ચીરાય અને શાંતિ પ્રવર્તે તે માટેની વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાની એક ખૂબ મોટો પડકાર એ જો બાઇડન સામે ઊભો છે. આ પરિસ્થિતિમાં દર્શક મિત્રો, આજે આપણે ભવિષ્ય કથન કરવા માટે ભેગા થયા છે. શું થશે? ટ્રમ્પ જશે? ટ્રમ્પ ઉપર મહાભિયોગ લાગશે? ટ્રમ્પ જેલમાં જશે? ટ્રમ્પ એમની આ જ નીતિઓ પોતાની પાર્ટીને નેતૃત્વ કરતા ચાલુ રાખશે? શું અમેરિકામાં હવે જમણેરી એક્સ્ટ્રીમિઝમ જેને કહેવાય, જમણેરી ઉદ્દામવાદ એ કાયમી ધોરણે રહેવાનો છે? શું અમેરિકામાં હવે જે અમેરિકાની સંસ્કૃતિ, જાત જાતના દેશોમાંથી આવેલા લોકોનો એક સંપૂર્ણપણે એકરસ થઈ ગયેલું સંમિશ્રણ હતું, એના બદલે હવે રંગ ભેદ પ્રમાણે એની સંસ્કૃતિ પણ બદલાશે? એના સામે વિવિધ પ્રશ્નો ઊભા થશે. જર્મનીમાં જે બન્યું છે એવું યુરોપમાં પણ બીજે બનશે. આખી દુનિયા સામે ટ્રમ્પિઝમ અને જર્મનીમાં જે જમણેરી ઉદ્દામવાદીઓએ નાઝિઝમને જીવત કરવાનો જે પ્રયોગ કર્યો, આ બંને બહુ ચિંતાના વિષય છે. આજે આ વિષયો ઉપર ચર્ચા કરવા માટે આપણી પાસે જે નિષ્ણાત પેનલ છે એ પેનલમાં એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા, જેનાથી ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો સુપેરે સુવિદિત છે. 1986ની બેચના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી
મેડિકલ ડોક્ટર, માઇક્રોબાયોલોજીમાં બીએસસી અને એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ પૂર્વ વિદ્યાર્થી છે. સંરક્ષણ મંત્રાલયમાં કેતનભાઈ કામ કરી ચૂક્યા છે. ત્યાર પછી ડૉક્ટર અમિતભાઈ ધોળકિયાની પણ કોઈ ઓળખાણ મને નથી લાગતી જરૂરી હોય. ફોરેન અફેર્સ એક્સપર્ટ છે, પ્રોફેસર છે, MS યુનિવર્સિટીમાં ભણાવે છે અને આપણને વારંવાર એમના જ્ઞાનનો લાભ આપીને માર્ગદર્શન આપતા રહે છે. અંકુરભાઈ વૈદ્ય એ નોન રેઝિડન્ટ ઇન્ડિયન છે, ગુજરાતી છે, અમેરિકન રાજકારણમાં જાણકાર છે, અમેરિકાના રાજકારણ સાથે સીધી નિસ્બત ધરાવે છે કારણ કે તેઓ પણ કોઈ પોલિટિકલ પાર્ટીના સભ્ય છે. હું જો ભૂલતો ના હોઉં તો કદાચ રિપબ્લિકન પાર્ટીના જ તેઓ શ્રી પણ સભ્ય છે. ત્યારે આ ત્રણેય મહાનુભાવો આપણને માર્ગદર્શન આપવા માટે આજે હાજર છે. અંકુરભાઈ, પહેલું રૂખ હું આપની તરફ કરીશ. આઈ હોપ કે આજે આપણા બેની વચ્ચે પેલો ટેકનોલોજી ફેલ્યોરનો અવાજ ન આવે એવું ભૂત પાછું ન ધૂણે. આ જે પરિસ્થિતિ અમેરિકામાં ઊભી થઈ છે, આપ એ પરિસ્થિતિની વચ્ચે છો, આપ રાજનીતિથી જોડાયેલા છો, ઘણા લાંબા સમયથી અમેરિકન રાજનીતિને જુઓ છો, એના અભ્યાસી છો. કઈ રીતે જુઓ છો હવે આવનાર સમયને આપ? દઈલા વોઇસ નથી આવતો. અંકુરભાઈ, પહેલું રૂપ આઈ હોપ કે આજે આપણા બેની વચ્ચે ટેકનોલોજી ફેલ્યોરનો અવાજ ન આવેલું ભૂત પાછું ન ભૂલ. આ જે પરિસ્થિતિ અમેરિકામાં ઊભી થઈ છે, આપ એ પરિસ્થિતિની વચ્ચે છો, આપ રાજનીતિથી જોડાયેલા છો, ઘણા લાંબા સમયથી અમેરિકન રાજનીતિને જુઓ છો, એના અભ્યાસ છો, કઈ રીતે જુઓ છો હવે આવનાર સમયમાં? વોઇસ મજા ના આવે દોસ્ત. તમે દર વખતે આ વોઇસમાં ગરબડ થાય એવું કઈ રીતે ચાલે? આખી લિંક તૂટી જાય. ફરી પાછું આપની પાસે આવીશ. અમિતભાઈ, આપે મારો પ્રશ્ન સાંભળ્યો છે. આપ કઈ રીતે જુઓ છો? આ જ પ્રશ્ન હું આપને પૂછું છું, જે મેં અંકુરભાઈને પૂછ્યો એ જ પ્રશ્ન આપને પૂછું છું. અને અંકુરભાઈ, હું આપની પાસે ફરી પાછા આ જ પ્રશ્નના જવાબ માટે આવીશ. આપના દ્રષ્ટિબિંદુથી ખૂબ મોટી અગત્યતા છે. જી જયનારાયણભાઈ, આપનો જે પ્રશ્ન છે કે આખી જે ઘટના બની છે અમેરિકામાં, કેપિટોલ પર ટ્રમ્પના સમર્થકો દ્વારા જે એટેક કરવામાં આવ્યો, એને આપણે કઈ રીતે જોઈ શકીએ? પહેલા તો મને એવું લાગે છે કે અમેરિકાની જે રાઇટ વર્ડ શિફ્ટ કહીએ આઈડિયોલોજીકલી, એ હવે ઇરિવર્સિબલ હોય એવું જણાઈ રહ્યું છે. એ માત્ર ટ્રમ્પના કાર્યકાળ પૂરતી સીમિત ન રહેતા આ હવે એક લાંબા ગાળાનો અમેરિકાના રાજકારણનો એક પ્રબળ ટ્રેન્ડ બનીને ઉભરી રહ્યો છે એવું આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ. રાઇટ વિંગ આઈડિયોલોજી અમેરિકામાં હંમેશા એક સપાટીની નીચે મુખ્ય પ્રવાહના રૂપે રહી જતી. ટ્રમ્પે જે કર્યું છે તે એ છે કે આ જે એક્સ્ટ્રીમ રાઇટ આઈડિયોલોજીને એને એક સન્માન આપ્યું છે. પહેલા જે કહેતા થોડી શરમ લાગતી હતી, પહેલા જે વાતો કરતા ક્યાંક આપણે લોકશાહીની વિરુદ્ધ તો નથી જઈ રહ્યા ને એવો મનમાં સંદેહ થતો હતો, હવે આ જ વાતો, આ જ પ્રસ્તાવો
બેશરમી સાથે આપણે પ્રજા સમક્ષ રજૂ કરી શકીએ છીએ, એટલો ફરક ટ્રમ્પના સમયમાં આવ્યો છે. ટ્રમ્પની આ જે કંઈ પણ ગતિવિધિઓ છેલ્લા 1 મહિનામાં કે 1.5 મહિનામાં રહી અમેરિકાની ચૂંટણીઓના પરિણામ જાહેર થયા તે બાદ, એનાથી મને લાગે છે કે સૌથી મોટો ફટકો અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીને પડી રહ્યો છે. અમેરિકાના જે સૌથી પ્રેરણાદાયી રાષ્ટ્રપતિ રહ્યા છે, અને માત્ર અમેરિકા માટે નહીં પરંતુ વિશ્વ આખામાં જેમણે નેતૃત્વ અને લોકશાહીની દીર્ઘદ્રષ્ટિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, એવા અબ્રાહમ લિંકનની આ પાર્ટી છે, એ રિપબ્લિકન પાર્ટી છે. અને લિંકનની પાર્ટી આજે ટ્રમ્પને શરણાગતિ તરફ જઈ ગઈ છે, અને આજે પણ ટ્રમ્પની વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવા માટે રિપબ્લિકન પાર્ટી તૈયાર નથી. અને એક બે એકલ દોકલ રિપબ્લિકન પાર્ટીના સેનેટર્સ જે થોડા ટ્રમ્પથી અલગ થયા છે, એને બાદ કરતા આખી પાર્ટી હજી પણ ટ્રમ્પની વિચારધારા અને ટ્રમ્પના નેતૃત્વને સમર્થન આપે છે. તો મને એવું લાગે છે કે અમેરિકાને માટે હવે જે પક્ષ પ્રણાલી છે એ પણ ત્યાં થોડી હવે બદલાઈ જાય એવું લાગી રહ્યું છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન પહેલા એકબીજાથી એટલા બધા વિરોધી નતા જોવામાં આવતા, પરંતુ હવે બંને એક વિરોધી પોલ પર ઉભેલા હોય એવું ભવિષ્યમાં આપણને જોવા મળશે. ત્રીજી વાત કે અમેરિકામાં જે કંઈ પણ બની રહ્યું છે તે માત્ર અમેરિકા પૂરતી સીમિત ઘટના નથી. જયરાજભાઈ, આપે જે આપની પ્રાસ્તાવિક ભૂમિકામાં કહ્યું એ પ્રમાણે વિશ્વમાં જુદા જુદા દેશોમાં પોપ્યુલિઝમ અને રાઇટ વિંગ ઓથોરિટેરિયનિઝમ આ બંને પ્રબળ રીતે ઉભરી રહ્યા છે. અને યુરોપની વિકસિત લોકશાહી હોય, અમેરિકા હોય કે એશિયા અને આફ્રિકાના દેશોમાં જ્યાં જ્યાં પણ લોકશાહી પ્રવર્તે છે એ દેશો હોય, આ તમામ જગ્યાએ રાઇટ વિંગ ઓથોરિટેરિયનિઝમ અને પોપ્યુલિઝમનો ખૂબ પ્રબળ ઉદ્ભવ થઈ રહ્યો છે. આ પોપ્યુલિઝમના મુખ્ય આધારો છે પ્રચુર રાષ્ટ્રવાદ, ગ્લોબલાઇઝેશનનો વિરોધ, ઇમિગ્રેશનનો વિરોધ, સંરક્ષણવાદી નીતિઓ આર્થિક ક્ષેત્રે, રાષ્ટ્ર એક બહુમતી સમુદાય દ્વારા જ એની વ્યાખ્યા થાય છે, અને રાષ્ટ્રએ આ બહુમતી સમુદાય જે કોઈ પણ આ પોપ્યુલિસ્ટ બહુમતી સમુદાયને ડિફાઇન કરે છે એ બહુમતી સમુદાયના મૂલ્યો, એની સંસ્કૃતિઓ અને એના ધારાધોરણો પ્રમાણે જ ચલાવવું જોઈએ. અને તમામ પ્રકારની લઘુમતીઓ, એ ધાર્મિક લઘુમતીઓ હોય, ભાષાકીય લઘુમતીઓ હોય કે માઇગ્રન્ટ્સની લઘુમતી હોય, એ તમામે આ બહુમતી સમુદાયના ધારાધોરણો પ્રમાણે જીવવાનું છે. આવી એક જે સમજ વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રસરાવવામાં આવી રહી છે, એનાથી મને લાગે છે કે લોકશાહી મૂલ્યો છે એના ઉપર એક પાયાનો કુઠારાઘાત થઈ રહ્યો છે. લોકશાહી એ માત્ર સ્થૂળ સ્ટ્રક્ચર નથી. લોકશાહી એટલે માત્ર બંધારણીય ઢાંચો નથી. બંધારણીય ઢાંચો કશું જ બચાવી નહીં શકે. આપણે ટ્રમ્પના કાળમાં જોયું કે ગમે તેટલું ઉત્તમ બંધારણ હશે, પરંતુ જો નેતૃત્વ અને આ નેતાને ચૂંટવાવાળી પ્રજા જો લોકશાહી મૂલ્યોને કમિટેડ નહીં રહે તો દુનિયાનું કોઈ પણ બંધારણ લોકશાહીને બચાવી ના શકે. એટલે અત્યારે જે સૌથી મોટો પડકાર છે તે લોકો સામે પડકાર છે કે કઈ રીતે આપણે લોકોમાં લોકશાહીના જે પાયાગત મૂલ્યો છે, લોકશાહી એટલે મેજોરિટીઝમ નહીં, લોકશાહી એટલે કેટલાક મૂલ્યો, જે પાયાના મૂલ્યો જે મેજોરિટીઓ પણ પાલન કરવાના છે અને માઇનોરિટીએ પણ પાલન કરવાના. લોકશાહીમાં મેજોરિટીને તમામ પ્રકારની છૂટ નથી મળતી અને મળવી પણ ના જોઈએ. તો મેજોરિટેરિયન ફોર્મ ઓફ ડેમોક્રેસી, ઓથોરિટેરિયન ફોર્મ ઓફ ડેમોક્રેસી, પોપ્યુલિસ્ટ ફોર્મ ઓફ ડેમોક્રેસી, આ તમામનું એક પ્રતિકાત્મક ચિત્રણ આપણે ટ્રમ્પની છેલ્લા 1.5 મહિનાની જે કંઈ પણ ગતિવિધિઓ છે તેમાં આપણે જોયું. અને મને એવું લાગે છે કે વિશ્વના તમામ લોકશાહી દેશો માટે આ ચેતવણીની ઘંટી છે કે જો આપણે નાગરિક સમાજને લોકશાહી મૂલ્યોની સાથે સજ્જ નહીં કરીએ તો એ દિવસો દૂર નથી કે અન્ય દેશોમાં પણ અમે કહીએ એ પ્રમાણે જ થવું જોઈએ. અને ન્યાયતંત્રની સામે પણ અમે લડી લઈશું, અખબારો સામે પણ લડી લઈશું અને બધાની સામે પણ લડી લઈશું, પણ અમારી મરજી મુજબ જ વસ્તુને અમે કરાવીને રહીશું અને જો નહીં થાય તો હિંસા કરીશું. એવી જે માનસિકતા વિશ્વમાં એક લેજિટિમાઇઝ થઈ રહી છે
અને ક્યાંક ને ક્યાંક આપણે એની વિરુદ્ધ બોલવા માટે પણ હિંમત નથી જુટાવી શકતા. આ એક બહુ મોટો મને લાગે છે કે આપણા સૌ સમક્ષ એક પડકાર છે અને ભારતે અને અન્ય દેશોએ પણ આમાંથી કંઈક પદાર્થ પણ શીખવાની જરૂર હતી, જોઈ રહ્યો છું. જય નારાયણભાઈ. જી અમિતભાઈ, બહુ ખૂબ સરસ છણાવટ કરી આપે, ધન્યવાદ. અંકુરભાઈ, બેક ટુ યુ. આપ આ જે ઘટનાઓ ઘટી છે એને અમેરિકાની રાજનીતિમાં ઓથોરિટેરિયન અથવા એક્સ્ટ્રીમ રાઇટ વિંગ પોલિટિક્સનો ઉદય ગણો છો ખરા? જનરલ સર, હું એ વાતથી સંમત નથી કે એક આઇસોલેટેડ ઇન્સ્ટન્સ. હા, એક ટ્રમ્પિઝમની એક મૂવમેન્ટ છે જેમાં એક્સ્ટ્રીમિઝમ ને પેટ્રિયોટિઝમ સાથે બ્લેન્ડ કરવામાં આવ્યું છે, પણ એની પાસે એક there is a terminology called the perfect storm. આ એક પરફેક્ટ સ્ટોર્મ હતું અને તમે જો આ ઇવેન્ટને ડાયસેક્ટ કરો તો જેટલા માણસની રેલી હતી એમાંથી એક હેન્ડફુલ ઓફ લોકોએ આ કામ કર્યું છે, જે બ્રેકિંગ કરીને કર્યું છે. હા, એ બેન્ડ વેગન પર લોકો ચડ્યા હતા, પણ જેણે તોડફોડ કરી છે, ઇફ આઈ હેવ માય નંબર્સ રાઈટ, એ 52 કે 54 લોકો છે જેણે આ કર્યું છે. હવે જે આપણે ધ પ્રાઇમ રીઝન કે જેને લીધે આનું સર્જન થયું છે એ છે કે enlargement of an event by the media to show it કે હજારો માણસે દંગો કર્યો, which is a wrong statement to make. હજારો માણસ રેલી કરવા આવ્યા હતા. રેલી was right, wrong or indifferent reason, I agree, પણ હજારો માણસ દંગો કરવા નતા આવ્યા. Point number 1. Point number 2 is to dub it as a communalism, a rise in a communist thought process is incorrect, because hamna pandemic ne lidhe the frustration levels were very high. Government has given enormous amount of aid and money into these people's pockets where they cannot work. Even then they can afford to live and survive. So when you don't have anything to do, you will obviously resort to your favorite subjects and associations. If you have to go and earn a livelihood, it would change things. Yes. Unfortunately, from March 12th all the way up till now, there is enormous amount of money that is being given, that is spread to these people who are underemployed or unemployed, wherein that money which was given to aid their livelihood has gone to not only aid their livelihood but to aid their extremist ideologies. Now my point is ke ek instance ne dissect karine, I think what happened is a pure demise of the ambitions of the Trump family's political power grab. I don't, as you might have seen in Capitol Hill, staunch allies of Trump have backed, including some 14 resignations. So I think, yes, the incident is a black day in the history of America, should not have happened. There needs to be a proper and thorough investigation, but to analyze it on an international level and to call it major, I think these people were brainwashed partially by that hard right media resources that portray Trump as a godlike figure, and partially because of the funding that has gone due to the pandemic. So as I said in the beginning, I think it is a product of the perfect storm that America has been hit just like the rest of the world. Back to you. Thank you, Ankur bhai. We hope and pray that this was one swallow doesn't call the summer, and this was purely an incidental, isolated incident, and US will be back to the normal soon. We hope and pray, because everybody who believes in democratic values takes United States of America as the mother of democracy, and the standards set by them, the systems set by them matter a lot to most of the people who are democracy loving all around the world. So I do share your some of the things that empty mind is devil's workshop,
because they did not have anything, frustration was there, money was there, they were idling away, and all this culminated along with the propaganda that was made into the kind of problem that has happened. I do agree with you to an extent. અને આપણે એવું ઈચ્છીએ કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને અને કોઈકે ભૂલ કરી હોય, કોઈને ઠોકર વાગી હોય ને લોહી નીકળ્યું હોય, એના પરથી બોધ બીજાઓએ પણ લેવો જોઈએ. એટલે બીજા જે લોકશાહી રાષ્ટ્રો છે ભારત જેવા, એમણે પણ આ ઘટના ઉપરથી કંઈક બોધ લેવો જોઈએ કે લોકોને તમે ભડકાવતા જ રહો, ભડકાવતા જ રહો, ભડકાવતા જ રહો, અને એક સમયે ટોળાની રાજનીતિ એ બધી જ સરકારી સિસ્ટમને ખોરવી નાખે. અને લેટેસ્ટ ટેલ યુ કે આ એકલા અમેરિકામાં નથી બન્યું. કેતનભાઈ, આઈ વુડ બી બેક, આઈ એમ કમિંગ ટુ યુ વિથ અ ક્વેશ્ચન. This has happened on both the sides of Pacific. It happened in Capitol. It also happened in Risteig. The modus operandi was similar. Issues may be different. તો આ બંને જગ્યાએ થયું છે. એટલે આવનાર સમયમાં દુનિયામાં આ પ્રકારની ઘટનાઓ વધુ ને વધુ બનતી રહે એવી માનવાને સંભાવનાઓ ઊભી થાય છે. અને જે પ્રકારનું અન્યત્ર પણ આપણે વલણ જોઈ રહ્યા છીએ કે લોકો સડકો પર આવી જાય, ટોળાઓ કબજો લઈ લે બધી વ્યવસ્થાઓનો, આ પ્રકારની પરિસ્થિતિ બનવા માંડી છે. તો શું આ વૈશ્વિક ઘટનાઓ તરફ જઈ રહેલી એક આખી વલણ છે અને બધાએ એમાંથી પાઠ લઈને સમયસર ચેતી જવું જોઈએ before it is too late? So I will come back to you for answer of this question. I am giving you the time to sort of build up your arguments, as I will have to stop here for a small commercial break. અને દર્શક મિત્રો રોકાઈએ આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને કમર્શિયલ બ્રેક પછી ફરી પાછા આ જ રસપ્રદ ચર્ચામાં પાછા જઈશું. પરિણામ શું આવશે, ટ્રમ્પ શું કરશે, એને મહાભિયોગ થશે કે નહીં, એ જેલમાં જશે, જે જર્મનીમાં ઘટના ઘટી છે એ દિશામાં દુનિયા જઈ રહી છે. આ બધા બહુ રસપ્રદ પ્રશ્નો છે અને આપણને પણ સ્પર્શવાના છે. ત્યારે બ્રેક પછી પાછા તરત અમારી સાથે જોડાઈ જજો. ખૂબ અગત્યની ચર્ચા આગળ થવાની છે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ સમગ્ર દુનિયાને અસર કરનારી આ અતિ રસપ્રદ ઘટનાની ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. સીધા જઈશું આપણે ડૉક્ટર કેતનભાઈ શુક્લ પાસે. પ્રશ્ન કેતનભાઈ આપને મેં પૂછ્યો છે, આપે જવાબ તૈયાર કરી રાખ્યો છે. ઓવર ટુ યુ. હાજી હાજી. આમાં એવું છે કે જે અમેરિકાના આ જે ઘટના થઈ છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય, કારણ કે કેપિટલ એ ટેમ્પલ ઓફ ડેમોક્રેસી કહેવાય. પણ આ જે થયું છે એ એક દિવસમાં નથી થયું. આમાં કહેવાય ને, કમિંગ ઇવન્ટ્સ કાસ્ટ ધેર શેડો, શેક્સપિયરે કહ્યું છે, એના જેવું છે કે છેલ્લા 4 વર્ષથી, એટલે 2011માં ટ્રમ્પે શરૂ કર્યું હતું કે ઓબામા કેન્યન સિટીઝન છે, એ ધીમે 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 આગળ વધતું ગયું. ઇલેક્શન જીતી ગયા. એ પછી આમાં 3 વસ્તુએ મોટો ભાગ ભજવ્યો છે. એક, ટ્રમ્પ પોતે, એમની પાર્ટી, ટ્રમ્પ એટલે જેને કહેવાય ટ્રમ્પર, અને મીડિયા, ફોક્સ ટેલિવિઝન અને ઝકરબર્ગ અને એટલે ફેસબુક. અને આમાં અગત્યની બહુ, તમે જે 34થી વાત શરૂ કરી કે જર્મનીમાં 34માં એ લોકોએ હિટલરે સૌથી પહેલું કામ કર્યું હતું, પાર્લામેન્ટ સળગાવી દીધી હતી. હમણાં જે આંદોલન થયું જર્મનીમાં, જે ડેમોન્સ્ટ્રેશન થયું, એમાં ટ્રમ્પના જે ટી શર્ટ પહેરીને આવ્યા હતા, એવી રીતે આ અત્યારના કેપિટલ હિલમાં લોકોએ સ્પેસિફિક લોગો લગાવ્યો હતો. અને એ લોગો ઓક્સવિઝ, જે બહુ મોટો કોન્સન્ટ્રેશન કેમ્પ હતો, એનો હતો. એમાં જુદા જુદા ઘણા છે. ક્યુઆનોનના એક કોંગ્રેસમેન બી જીતી ગઈ છે છોકરી. પછી સુપર, જે કહેવાય કે પ્રાઉડ બોય, વ્હાઇટ સુપ્રીમિસ્ટ. એટલે આજે આખી વસ્તુ થઈ રહી હતી એ લોકોને એધાણ હતું. અને ચૂંટણી હારી ગયા 3 મહિના પહેલા જ એમણે કહ્યું હતું ચૂંટણીમાં ગડબડ થશે, આ થશે, તે થશે. એટલે જે કહેવાય કે આખું જે બિલ્ડઅપ કર્યું હતું, અને જે 1 જ મહિના પહેલા સુપ્રીમ કોર્ટના જે 9મા જજ નિમાયા હતા, કે જે અત્યારે આપણે નવા જે લોકોના જે સેક્રેટરી આવે છે, એમને સુપ્રીમ કોર્ટ માટે ઓબામાએ નિમ્યા હતા, પણ એમના સેનેટમાં જે મેજોરિટી હતી એટલે એમની નિમણૂકને મૂકી જ નથી. એટલે આ બધી જે ઘટનાઓ થઈ રહી છે એ બહુ ગંભીર ઘટનાઓ છે. હવે આપણે તટસ્થ રીતે જોઈએ તો
જૂનની અંદર જોર્જ ફ્લોયડનું બ્લેક લાઇવ મેટરનું બહુ મોટું આંદોલન થયું હતું. એમાં 500 જણની ધરપકડ થઈ હતી, ટીયર ગેસ વપરાયા હતા. આ ઘટના ઘટવાની છે બધાને જ ખબર હતી, ઇવન દુનિયામાં બધાને ખબર હતી. તો એમાં પોલીસ વાળાઓ હતા નહીં, જે રજા ઉપર તે રજા પર હતા, નેશનલ ગાર્ડ આયા નહીં, અને એની અંદર 5 મોત થયા છે. હવે એક પોલીસ વાળાનું પણ મૃત્યુ થયું છે. એક જે છોકરી મરી ગઈ એના સપોર્ટર એ વોર વેટરન છે. એટલે આ જે ઘટના છે એક સામાન્ય ઘટના નથી. અને આપે જે કહ્યું, આપણે હું હમણાં ઇમ્પીચમેન્ટ અને આપણે 25th એમેન્ડમેન્ટની વાત કરીએ એ પહેલા દરેક જે રિપબ્લિક પાર્ટીના છે એનો આજે સર્વે આવ્યો છે. 72% લોકો માને છે કે ટ્રમ્પ હારી નથી ગયા, પણ 72% લોકો એ પણ માને છે કે આ ડેમોક્રેસીની અગેન્સ્ટનું પગલું નથી, કે જે બહુ મોટી વસ્તુ કહેવાય. અને આમાં હવે જે ફેડરલ ઇન્વેસ્ટિગેશન થશે, જે 60 જણા પકડાયા છે, પણ મેં કહ્યું કે નાના જૂનની અંદર જ 500 માણસ પકડાયા હતા. આ ઘટના આગળ જશે. બીડેને સ્ટેટમેન્ટ આપ્યું છે કે આને કૂ કહેવાય, બળવો કહેવાય, અને એની જવાબદારી કોની કોની છે. તેમાં ટ્રમ્પ, અમુક સેનેટરો, રૂડી ગુલિયાની, આ બધાના સ્ટેટમેન્ટ છે. આ આખી ઘટના ટ્રમ્પે ટીવી પર જોઈ અને વિડીયો પર મૂકી હતી, એટલે માર્ક ઝુકરબર્ગ એમને ટ્વિટર પરથી હવે કાઢી નાખ્યા છે. પણ અગત્યની જે બહુ આમ જે કે હસવા જેવી વસ્તુ કહેવાય કે એમાં 2 જીવ, મર્ડોક અને ઝુકરબર્ગ, એમણે પણ 2 વર્ષથી બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ વસ્તુ અમેરિકામાં આવતા દશકા સુધી ચાલશે. મોટા ભાગના પોલિટિકલ એનાલિસિસ, સોશિયોલોજીસ્ટ, હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, પ્રિન્સ્ટન બધા માને છે કે આ વસ્તુ બહુ જલ્દી જઈ નહીં શકે. કારણ કે ટ્રમ્પની અગેન્સ્ટ બોલવા માટે 5 થી 10 સિવાય કોઈ તૈયાર થયા નથી. અમુક જણા રાજીનામા આપવા તૈયાર થયા છે, પણ આ વસ્તુ એવી છે કે જ્યારે પાણી વહી જાય પછી તમે પાર બાંધો. અને અમુક જણા એમનું જે રેપ્યુટેશન ઇન્ટેક્ટ રાખવા માંગે છે કે 24ના ઇલેક્શનમાં શું થશે. એટલે આ પરિસ્થિતિ ખૂબ ગંભીર કહી શકાય. અને એમાં પોલીસનો રોલ બી તપાસવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને ઇન્ટેલિજન્સ ફેલ્યોર છે. એટલે આ ઘટના છે એ બહુ નાની ઘટના નથી. અને સૌથી વધારે પ્રોબ્લેમ અમેરિકાની જે ઇમેજ હતી, સોફ્ટ પાવર, ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી, અને જે ડેમોક્રેસીના સંરક્ષક આખી દુનિયામાં ગણાતા હતા, આમાંથી બોધપાઠ એ લેવો જોઈએ કે અમેરિકામાં ડેમોક્રેસી ફરી એ લોકોએ આ બધા આટલા બધા થયા પછી પણ બધા સેનેટર, કોંગ્રેસમેનને 5 કલાક સુધી એ પોલીસવાળાઓ લઈને ગયા, સિક્યુરિટી ગાર્ડ. એ પછી પણ એ લોકોએ જે એન્ડોર્સમેન્ટ હતું એ પાસ કર્યું. એ ખૂબ જ મહત્વની ઘટના કહેવાય. આ થવાનું કારણ 3 વસ્તુ છે. સૌથી પહેલું, લોકોએ બિડેનને 70 લાખ વોટથી જીતાડ્યા. એમાં પણ સૌથી અગત્યની વસ્તુ, ટ્રમ્પ આટલા બધા ઘાઘા કેમ થઈ ગયા કે જે સેનેટમાં આ લોકોની મેજોરિટી હતી. અમેરિકામાં પ્રેસિડેન્ટના પાવર બહુ ઓછા હોય છે, સેનેટ બધું કરતી હોય છે. તો ઓબામાની સેનેટ બિડેને ચલાવી આપી હતી. એમની સેકન્ડ ટર્મ હતી ત્યારે જે સેનેટના અત્યારના લીડર છે મેકકોનેલે કહ્યું હતું કે આ ઓબામાની એક જ ટર્મ હશે, સેકન્ડ ટર્મ હું નહીં ચલાવવા દઉં, તો બિડેને ચલાવી આપી. પણ જ્યોર્જિયામાં જે ઇલેક્શન થયું એ બહુ મહત્વની વસ્તુ બતાવે છે કે 30% લોકો કે 20% લોકો જે વ્હાઇટ સુપ્રીમિસ્ટ છે અને આ બધું જે જુદી જુદી જાતની ઘટનાઓમાં બધા ક્યુઆનોન અને જેને કહેવાય ને આપણે કે બધી જ જાતના અલ્ટ્રા રાઇટ, અસામાજિક તત્વો જેવું પણ કહી શકાય, તેની અંદર મોલોટોવ બોમ્બ મળ્યા છે, ગન મળી છે. એટલે આજે છે એ એકદમ સાદી ઘટના નથી, પ્રી-પ્લાન છે. અને આમાં હવે એ થશે કે આજે જ્યોર્જિયામાં ઇલેક્શન થયું એ બહુ મહત્વપૂર્ણ છે કે સાઉથના જે રાજ્યો હતા ત્યાં રિપબ્લિક પાર્ટીનો હોલ્ડ હતો, કારણ કે ત્યાં સ્લેવરીની મુવમેન્ટ ચાલતી હતી. પણ જે જીત્યા છે રેવરન્ડ વર્નોફ અને ઓસાફ, એક છે પાદરી છે, બ્લેક છે, અને બીજા છે જ્યુ છે. અને એ બંને જણ બિડેન 13,000 વોટથી જીત્યા હતા, ઓસાફ 33,000 વોટ અને રેવરન્ડ 66,000 વોટથી જીત્યા. આનું મહત્વ શું છે કે હવે સેનેટમાં 50 સીટો રિપબ્લિક પાર્ટી, 50 સીટો ડેમોક્રેટની, અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના વોટથી બિડેનની બધું નિમણૂકો આરામથી પાસ થઈ જશે. એમાં ઇન્ડિયા માટે સારું છે કે ટંડન અને ગુપ્તા એક બજેટ કમિટીમાં અને એક જસ્ટિસ કમિટીમાં આવ્યા છે. હવે આ બધા નોમિનેશન આરામથી પાસ કરી શકશે, શાંતિથી રાજ કરી શકશે. એટલે થોડા રિપબ્લિક પાર્ટીવાળા આ બાજુ આવશે. 25th એમેન્ડમેન્ટ જે છે એ બહુ મને નથી લાગતું એમાં કંઈ ખાસ થઈ શકે, કારણ કે એ 1963માં લાવવામાં આવ્યો હતો, કેનેડીનું જ્યારે એસેનેશન થયું. તેમાં પહેલું છે વીપી ઓટોમેટિક બને, એ પોસિબલ નથી. સેકન્ડ સેક્શન છે 6(2), એ વાઇસ પ્રેસિડેન્ટ માટે છે, એ એગ્નુ વખતે વપરાયો હતો. એમને નિક્સનના કૌભાંડ થયું હતું, એમને રાજીનામું આપ્યું હતું, ફોર્ડ આવ્યા હતા. 3, અનેબલ ટુ ડિસ્ચાર્જ ડ્યુટી, એ રીગન અને બુશે બંને વાપર્યો હતો,
પણ રીગને એને ઇન્વોક નતો કર્યો. બુશ એમની સર્જરી માટે ગયા હતા. ચોથો, કેબિનેટ અને વાઇસ પ્રેસિડેન્ટ નક્કી કરી શકે તો એને માટે મિનિમમ 8 વોટ જોઈએ. તો અત્યારે 4 જે મિનિસ્ટર છે એક્ટિંગ છે, એમાં એક મેક કોનેની બૈરી હતી, એને પણ કાલે રાજીનામું આપી દીધું. એટલે જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા અત્યારે આપણે એવું કહી શકીએ કે એક જાતનો પબ્લિક ઓપિનિયન કરવા માટે કરી શકે છે. ઇમ્પીચમેન્ટ થશે કદાચ. ઇમ્પીચમેન્ટમાં પણ એવું છે કે અત્યારે સેનેટ જલ્દી પાસ કરી દેશે, અરે કોંગ્રેસ પાસ કરશે, પણ સેનેટમાં જશે, પણ સેનેટમાં મેજોરિટી 20 જાન્યુઆરી પછી આવશે, એટલે એને માટે પણ રાહ જોશે. એટલે આખી દુનિયા માટે આ એક એવું છે કે અત્યારે જે ઝી છે કે પુટિન છે, તુર્કી છે, એ બધા જ જે રાજ્યોને આ લોકો દેશોને સલાહ આપતા હતા એ સલાહ આપવી હવે મુશ્કેલ થઈ જશે. આમાં અમુક સ્ટેટમેન્ટ બહુ હસવા જેવા છે. યુગાન્ડા જેવા કન્ટ્રીએ કહ્યું છે કે ગોડ હેવ મર્સી, યુ આર બેન્ચમાર્કિંગ અસ વિથ થર્ડ વર્લ્ડ સ્ટાઇલ, એટલે આ માર્કો રૂબીનો સ્ટેટમેન્ટ. ઝિમ્બાબ્વે કહે છે દે હેવ નો મોરલ રાઇટ. ઈરાને કહ્યું ફેલિયર ઓફ વેસ્ટર્ન ડેમોક્રેસી. તુર્કી કહે છે કે અમારા 2018ના જે આંદોલન જેવું છે, અને ચાઇના તો કહે છે કે હોંગકોંગમાં અમારી ડેમોક્રેટિક કાઉન્સિલ પર હુમલો થયો તો તમારી તો સ્ટોર્મ કેપિટલ સ્ટોર્મ થઈ છે. એટલે આ બધું જોવા જઈએ તો આપણે આની અંદર આખી દુનિયાની લોકશાહી માટે અને આપણે માટે એક બહુ મોટું લેસન છે કે 3-4 વસ્તુએ મહત્વનો ભાગ ભજવ્યો. એક તો લિંકન પ્રોજેક્ટના જે ઓફિસરો હતા ટ્રમ્પના, એ લોકોએ રાજીનામા આપવાના શરૂ કર્યા, એ લોકોએ બોલવાનું શરૂ કર્યું. બીજી વસ્તુ મીડિયા કન્ટિન્યુઅસ 3 વર્ષથી એમણે બધી જ વસ્તુ હાઇલાઇટ કરી. ત્રીજી વસ્તુ જ્યુડિશરી. ટ્રમ્પે 370 જજ નિમ્યા છે, એમાં 3 સુપ્રીમ કોર્ટ જજ હતા, પણ 60 જજમેન્ટ એ લોકોએ વિરુદ્ધમાં આપ્યા. એટલે લોકશાહીના 3 પિલર, મીડિયા, લોકો અને આજે ટીવી અને એ કહેવાય, અને જજ જ્યુડિશરી. પણ ચોથું જે કહેવાય કે બ્યુરોક્રસી, એ લોકોએ પણ હિંમત બતાવી છે અને મોટાભાગના ઘણાએ ચોપડીઓ લખી છે. એટલે બ્યુરોક્રસીમાં પણ એક જે કહેવાય કે દમ હતો, અને અત્યારે મોટાભાગના રાજીનામું આપવા માંગે છે, પણ એમને કોઈ ચાલુ રાખો. એટલે જે 4 સ્તંભ છે એ ખૂબ જ મજબૂત, સ્થિર અને રેશનલ છે. એ એક લેસન બહુ મોટું છે અને દુનિયામાં આનો બિલિયનના આવવાથી એક બહુ મોટો ફેર એ પડશે કે જે જ્યાં જ્યાં ડેમોક્રેસી, દાખલા તરીકે કતારનું હમણાં કતાર જોડે સાઉદી અરેબિયા બધાએ ડીલ કરી લીધો, તો એક ડેમોક્રેસી માટે એક બહુ મોટી સારી વસ્તુ છે. અને એમાં આપણે શું કહેવાય કે બહુ મોટા સ્ટેટમેન્ટ, જ્યાં આર્ટ્સ યુનિવર્સિટીમાં ઘણા સ્ટેટમેન્ટ આવે છે. એટલે આપણે આ ઘટનાથી થોડા દૂર રહેવું જોઈએ, કારણ કે ટ્રમ્પ ત્યાં મજબૂત રહેશે પણ રિલેવન્ટ પણ રહેશે, પણ જે કહેવાય કે રિપબ્લિક પાર્ટી માટે બહુ મોટી મુશ્કેલી ઊભી થશે અને એમને ટ્રમ્પને પ્રાઇમરી માટે ટેકો આપ. મેં કહ્યું ને QAnonની એક છોકરી ઇવન કોંગ્રેસમેન બની છે. એટલે રિપબ્લિક પાર્ટીએ ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડશે. પણ આપણા માટે, લોકશાહી માટે એક સારી વસ્તુ છે કે અમેરિકા હવે જે પહેલાની આખી નીતિ છે બધી નીતિઓ ચેન્જ થઈ જશે. અંકુરભાઈ, આપની પાસે આવું છું. આ બધું હોવા છતાં જે રિપબ્લિકન પાર્ટીની નેશનલ કમિટીએ ટ્રમ્પને જ પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે, એનો અર્થ એ થાય કે he will be guiding the policies and also the actions that will be taken by the Republican Party in the years to come. Would that mean some kind of an ongoing perpetual confrontation with the Biden government? So they. Hello. Go ahead. So the fundamentals of the Republican National Party, the RNC, are very, very strong and solid, as you have seen. I think there will be a separation of the Trump ideology with the Republican National Party in the coming near future, I would say. And you will see it might hurt initially the Republican Party, but it will not be the conclusion of the party. I do agree with you. And
we hope and pray that the GOP, as soon as possible, gets rid of the Trumpism and the ideology that Trump is likely to bring with him. Thank you for your very, very deep insights and the supporting answer. અમિતભાઈ, આપણે શું આમાંથી શીખવું જોઈએ? એક બાજુ કેપિટલ હિલમાં થયું, એક કેપિટલમાં થયું, એક બાજુ ત્યાં રેસ્ટેગમાં થયું, અને લગભગ સૂર તો એક જ હતો. ત્યાં રેસ્ટેગમાં પણ જે બેને ભાષણ આપ્યું, ઇન્વેરિયેબલી શી મેડ એ રેફરન્સ ટુ ટ્રમ્પ એન્ડ સેડ કે આપણે અહીંયા આ કબજો કરી લો, આ ન ચાલે. એન્જેલા માર્કલની સરકારનો આખો કબજો આપણે લઈ લઈએ. તો શું લાગે છે આપણે આ બંને પેસિફિકના બે છેડે આ જે બે ઘટનાઓ ઘટી એ આવનાર સમયના વિશ્વની લોકશાહીઓ માટે કયા પ્રકારનો દિશા નિર્દેશ કરે છે? આપે જે પ્રશ્ન પૂછ્યો છે ભારતના સંદર્ભમાં, એના હું એનો ઉત્તર આપવા માટેનો પ્રયાસ કરીશ. અમેરિકાની છેલ્લા જે 4 વર્ષની ઘટનાઓ છે એમાંથી ભારતે જે શીખવા જેવું છે તે એ શીખવા જેવું છે કે ટ્રમ્પ અને એના વહીવટ દ્વારા લોકશાહીના મૂલ્યોની ઉપર જે આઘાત કરવામાં આવ્યો, તેમ છતાં પણ ત્યાંની પ્રજાનો બહુ મોટો વર્ગ અને ત્યાંનો જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે, ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ જેવા અખબારો અને ત્યાંની જે મેઇન સ્ટ્રીમ ચેનલ છે ટીવીની, એ બધાએ ખુલ્લમ ખુલ્લો આ લોકશાહી વિરોધી જે કંઈ પણ વ્યવહાર કરવામાં આવ્યો એનો ખુલ્લો વિરોધ કર્યો. એક તરફ 2016માં ટ્રમ્પની શપથવિધિ થઈ રહી હતી અને એ સ્થળથી અડધો કિલોમીટર દૂર જ હજારોની સંખ્યામાં મહિલાઓ રસ્તા ઉપર આવી અને ટ્રમ્પની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહી હતી અને યુ આર નોટ અવર પ્રેસિડેન્ટ એવું એક ખુલ્લામાં કહી રહી હતી. ટ્રમ્પે જ્યારે માઇગ્રન્ટ પર, ખાસ તો અમુક મુસ્લિમ રાષ્ટ્રોમાંથી અમેરિકામાં માઇગ્રેશન નહીં થવા દઉં એવી જે શરૂઆતમાં જે એમને પોલિસી અખત્યાર કરી, એના વિરુદ્ધમાં અમેરિકાના ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકોએ જાહેરમાં આવીને એનો વિરોધ કર્યો અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટે પણ પોતાના રાષ્ટ્રપતિને કહ્યું કે આપની આ નીતિ ખોટી છે. હું જે કહી રહ્યો છું એનો તાત્પર્ય એ છે કે લોકશાહી માટે જે કંઈ પણ પડકારો અમેરિકામાં ઉભા થયા છે, એમ છતાં પણ અમેરિકાની જે સિવિલ સોસાયટી કહીએ આપણે, અમેરિકાનો મીડિયા, અમેરિકાના ઇન્ટેલેક્ચ્યુઅલ અને અમેરિકાના સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, તે આજની તારીખે પણ લોકશાહીને સાચવવા માટે ખૂબ જ કમિટેડ દેખાઈ રહ્યા છે. ભારતને માટે જે ચિંતાજનક બાબત એ છે કે સ્ટેટ અને સિવિલ સોસાયટી એ લોકશાહીને માટે એક અલગ હોય એ બહુ જરૂરી છે. રાજ્ય અને રાજકારણ એ સમાજને માટે એટલી બધી મોટી ઘટના નથી કે સમાજે પોતાનું સર્વસ્વ રાજ્યને અને રાજકારણને સમર્પિત કરી દેવું જોઈએ. ભારતમાં જે બની રહ્યું છે તે એ છે આપણી સંસ્થાઓ, કે સિવિલ સોસાયટીની સંસ્થાઓ હોય કે આપણી બંધારણીય સંસ્થાઓ, એ ધીરે 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 હવે રાજકીય પક્ષો, રાજકીય નેતાઓ અને રાજ્ય તંત્રની અમુક વિચારધારા છે એને એડજસ્ટ થવા માટે તત્પર હોય તેવું જણાઈ રહ્યું છે. એટલે અમેરિકાને માટે તો હજી આશાનું કિરણ છે કે ત્યાંનો નાગરિક સમાજ ઉભો થઈ જશે. જો ભારતમાં આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ કે જેમાં લોકશાહીના પાયાના મૂલ્યો ઉપર ખતરો ઉભો થશે, તો શું આપણા બુદ્ધિજીવી વર્ગ કે આપણો અખબાર કે આપણું ન્યાયતંત્ર કે આપણા બુદ્ધિજીવીઓ જે યુનિવર્સિટીઓ કે કોલેજોમાં કામ કરે છે, સંસ્થાઓ, ભારતમાં કોણ ઊભું થશે આપણી લોકશાહીને બચાવવા? ભારતમાં અત્યારે મને લાગે છે કે સિવિલ સોસાયટીને મજબૂત કરવી, લોકશાહીને બચાવી શકે એવી તમામ સ્પેસીસને એક ઓટોનોમી આપવી, એ ભારતને માટે અત્યારે ખૂબ સાચી જરૂરત છે. કારણ કે રાષ્ટ્રવાદ એ એક આવકાર્ય એવી વિચારધારા છે, પરંતુ રાષ્ટ્રવાદ એ પ્રકારનો તો ન જ હોઈ શકે કે લોકશાહીના પાયાના મૂલ્યોને માટે પણ આપણે ક્યાંક સમાધાન કરવા માટે તૈયાર થઈ જઈએ. અને બીજી વાત, ભારતના રાજકારણમાં જે જોવા મળે છે અને જે વાત હંમેશા રાઇટ વિંગ પોપ્યુલિઝમ કરે છે કે રાઇટ વિંગ પોપ્યુલિઝમ ક્યારે ગવર્નન્સની વાત નહીં કરે. રાઇટ વિંગ પોપ્યુલેશન
બહુ મોટા મોટા પ્રોજેક્ટ લઈને આવશે, ઇતિહાસ બદલવાના પ્રોજેક્ટ લઈને આવશે. તમારા રસ્તાઓ, તમારું પાણી, તમારી ખેતીવાડી, તમારો ગ્રોથ રેટ, તમારી ઇકોનોમી, આ બધા જ મુદ્દાઓ પ્રજાને માટે ગૌણ બનાવી દેવામાં આવે અને મોટી મોટી રાષ્ટ્ર નિર્માણ અને તમામ સંપૂર્ણ રીતે રાષ્ટ્રના ટ્રાન્સફોર્મેશનના પ્રોજેક્ટ પ્રજાની સમક્ષ મૂકવામાં આવે, જેથી કરીને આ સપનાઓથી પ્રજા ગાંડીતુર થઈ જાય અને બંધારણીય સંસ્થાઓ, લોકશાહી મૂલ્યો સાથે જે કંઈ પણ છેડા થાય એને એ અવગણવા માંડે. તો રાઇટ વિંગ પોપ્યુલિઝમની આ એક બહુ મોટી ખતરનાક બાબત છે કે ગવર્નન્સની બાબતોને નબળી પાડે છે અને ગવર્નન્સ જ લોકશાહી વ્યવસ્થા અને રાજ્યતંત્રનો પાયો હોવો જોઈએ. અને એની જગ્યાએ કોઈક બહુ મોટા ઐતિહાસિક આપણે રિવેન્જ લેવાના છે, કોઈક ઐતિહાસિક અન્યાયોને આપણે ફરી પાછા સેટલ કરવાના છે, એ પ્રકારની જે માનસિકતા ફેલાવવામાં આવે છે તમામ આ પ્રકારના દેશોમાં કે જ્યાં પોપ્યુલિઝમ વધી રહ્યું છે, ભારતને માટે પણ મને લાગે છે કે આવી કેટલીક ઘટનાઓ આપણી આસપાસ થતી આપણે જોઈ રહ્યા છીએ અને આપણે આનાથી સચેત રહેવાની જરૂરત મને સીધી રીતે દેખાઈ રહી છે. જય નારાયણભાઈ. ધન્યવાદ અમિતભાઈ. દર્શક મિત્રો, અમિતભાઈએ જે વાત કહી ને ખૂબ અગત્યની છે. અમેરિકા ટ્રમ્પના આટલા બધા ધમપછાડા છતાં પણ ઉગરી ગયું. ત્યાં પ્રમુખની ચૂંટણી થઈ, પ્રમુખની ચૂંટણીના પરિણામો આવ્યા, 20મી તારીખે સત્તાનું હસ્તાંતરણ થશે. એ વચ્ચેના જે કંઈ પેલા બમ્પ આવ્યા અથવા તો ક્યાંક જર્ક આવ્યા એ ગૌણ છે, પણ એ ઉગરી કેમ ગયું? કારણ કે અમેરિકાની સંસ્થાઓ, ન્યાયતંત્ર, બધા જ ન્યાયાધીશો ટ્રમ્પે પોતે અપોઇન્ટ કર્યા હતા, છતાં પણ એમણે જે ન્યાયી ચુકાદા હતા એ બધા જ વિરુદ્ધમાં આપ્યા છે. એ ન્યાયતંત્ર એણે પોતે પોતાની રીતે ન્યાયના રસ્તે કામ કર્યું છે, પોતાની ઇજ્જત આબરૂ ટકાવી રાખી છે. પ્રેસિડેન્ટનું ભાષણ ચાલતું હોય અને અડધા ભાષણે તું જૂઠાણા ફેલાવે છે કહીને એ ભાષણ બ્લેકઆઉટ કરી દે, એ ચોથી જાગીર એણે પણ પોતાનો રોલ બરાબર વ્યવસ્થિત રીતે કર્યો છે. ત્યાર પછી હવે સરકારનું વહીવટી તંત્ર, એક્ઝિક્યુટિવ્સ, એ વહીવટી તંત્રે પોતાના નિર્ણયો એ ન્યાયસભર રીતે લેવાય તે રીતની કામગીરી કરી છે. અને પ્રજાએ શાણપણ દાખવીને ક્યાંક તો જે અણધાર્યા ચૂંટણી પરિણામો, જોર્જિયાના પરિણામોની વાત કરીએ તો અણધાર્યા ચૂંટણી પરિણામો સાથે એક પરિસ્થિતિનું એવું નિર્માણ કર્યું છે કે બાઇડનને આ વખતે એક મેનેજમેન્ટ નહીં કરવું પડે. સેનેટમાં એની જે ચિંતા હતી કે સેનેટમાં એની બહુમતી નહીં હોય અને બાઇડનને મેનેજમેન્ટ કરવું પડશે સેનેટનું, એ ચિંતામાંથી પણ નવા પ્રમુખને પ્રજાએ મુક્ત કરી આપ્યા છે. એટલે જ્યાં પ્રજાની અક્કલ સલામત હોય દરેક જગ્યાએ, જ્યાં ગામ હોય ત્યાં ગાંડા વસે જ, પણ બાય એન્ડ લાર્જ પ્રજાની અક્કલ અને એની શુદ્ધ બુદ્ધિ સલામત હોય, ન્યાયતંત્ર પોતાની વિશ્વસનીયતા ન ખોઈ બેસે, વહીવટી તંત્ર પોતે સત્તાધારી પક્ષનો એજન્ટ છે તે રીતે કામ ન કરે અને જ્યારે પ્રજા લોકશાહીને અનુરૂપ, કારણ કે લોકશાહીમાં તો એવું કહેવાય છે કે ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હોય એવી સરકાર મળે છે. અને એટલે આ બધું ભેગું થાય ત્યારે, એટલે હું અંકુરભાઈના આશાવાદ સાથે એટલા માટે સંમત છું કે ત્યાંની આ સંસ્થાઓ સલામત છે. જેવા બાઇડેને 270નો આંકડો ક્રોસ કર્યો કે તરત એની એરસ્પેસ સિક્યોર કરી લેવામાં આવી. પેન્ટાગોનને કોઈ જીઆરની જરૂર નહોતી પડી. એને આજુબાજુ સિક્રેટ સર્વિસના સિક્યોરિટી એજન્સીસ ગોઠવાઈ ગયા, કોઈ જીઆરની જરૂર નહોતી પડી. ધેર ધ સિસ્ટમ્સ વર્ક. અને જે દેશમાં સિસ્ટમ્સ કામ કરે, ઓટોમેટિક કામ કરે, પ્રસ્થાપિત પ્રણાલીઓ પ્રમાણે કામ કરે, જે એના નોર્મ્સ હોય તે પ્રમાણે કામ કરે, એ દેશમાં લોકશાહીને કદાચ એડકી આવે શક્ય છે, પણ એ મોતને ઘાટ નથી ઉતરી જતી. આ વાત આપણે અમેરિકામાં 4 વર્ષમાં ટ્રમ્પે જે પ્રકારના પોતાના મનસ્વી રીતે શાસન ચલાવ્યું, ધ્રુવીકરણ કરવાનો પ્રયત્ન કર્યો, હાઈ પ્રોફાઇલ પોતે જ છે બધું, બાકી કોઈ છે જ નહીં, તે પ્રકારનું આખું એનું વલણ રહ્યું, એના પરથી આપણે આ શીખવાનું છે. કેતનભાઈ, આપને શું કહેવું છે આ માટે? આ બહુ સિમ્પલ છે. એક અબ્રાહમ લિંકને કહ્યું છે, ફોર ધ પીપલ એટલે દેશ લોકો માટે કામ કરે, બાય ધ પીપલ એટલે નેતા
અને ઓફ ધ પીપલ એટલે જ્યુડિશરી, મીડિયા અને આ 4 વસ્તુઓ બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ ના હોય તો પણ ભારત જેવા દેશમાં કે જે વિવિધતા વાળો છે ત્યાં ટ્રુથ સત્યમેવ જયતે જેવું કે લોકશાહી ટકે, પણ એમાં ઈડકીને બદલે મોટો આંચકો ના આવવો જોઈએ. કારણ કે અમેરિકામાં 2 વસ્તુ છે. એક તો એમની પાસે પૈસા છે કે જે આપણે વાત થઈ, પણ ત્યાં અત્યારે 5માંથી 1 માણસ ફૂડ બેંકમાં જાય છે. અને આપણા આટલા મોટા દેશમાં આવો ઈડકી કે આંચકો ના આવે એને માટે લોકોએ જાગૃત રહેવું જોઈએ, મીડિયાએ એમનો રોલ ભજવવો જોઈએ અને બ્યુરોક્રેસી, જ્યુડિશિયરીએ આને માટે સાવધાન રહેવું જોઈએ. કારણ કે આપણી સંસ્કૃતિ 4000 વર્ષ જૂની છે, તો આ 3 સંસ્થા કામ કરે તો મને લાગે છે આ એક મોટો બોધપાઠ છે કે શું થઈ શકે અમેરિકા જેવા દેશમાં, કે અંદર કેપિટલમાં પણ લોકો 5000 માણસો ઘૂસી શકે છે. એટલે આપણે આ એક બહુ મોટું આપણે જે કહેવાય ને પડતા પહેલા પાળ બાંધવી જોઈએ. કેતનભાઈ, મને તમારા જેવા એક મિત્રે આજે બહુ રસપ્રદ વાત કહી. આપણે જે લિંકનની વ્યાખ્યા કોટ કરી કે ડેમોક્રેસી બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, એણે કહ્યું કે આ શબ્દોના ઉચ્ચાર તો એના જ રહ્યા છે, પણ વાસ્તવિકતામાં અમિતભાઈ એ બાયનું BUY બાય કરી નાખ્યું છે. એટલે ચૂંટણીઓ આવે, વચનો આપો, પૈસા આપો, ગમે તે રીતે કરીને લોકોને ખરીદી લો, પછી 5 વર્ષ ફોર્સ ધ પીપલ, તમારે જીવવું હોય તો જીવો, નહીં તો જન્મમાં જાઓ, અને લોકો પણ એને લાયક છે. અને અલ્ટિમેટલી ઓફ ધ પીપલ, કિલ ધેર કન્સાયન્સ. આ વ્યાખ્યાથી આપણે દશા કરી છે. એવું મારા મિત્રે કહ્યું. મને લાગે છે કેતનભાઈ, તમને આમાં કઈ સત્ય દેખાય છે? ભારતને જરા આમ નજદીકથી બાયનોક્યુલરથી જુઓ ને. આમાં એવું છે કે થોડો પ્રોબ્લેમ તો થતો હોય છે. અમેરિકાની છેલ્લી જે ચૂંટણી થઈ જોર્જિયા, એમાં એ લોકોએ 4000 કરોડ રૂપિયા ખર્ચો કર્યો 2 જણાએ. પણ જે કહેવાય કે લોકો કામ તો કરવું જોઈએ અને એને માટે લોકોએ જાગૃત પણ રહેવું જોઈએ. આમાં 2 વસ્તુ છે. તમે આપની વાત એકદમ સાચી છે કે આઈને લોકો જતા રહે, પણ ફરી પાછા એમને ખાતરી કે હું જીતી જ જઈશ, તો એ પ્રોબ્લેમ તો રહેવાનો જ. એટલે આમાં લોકોની જાગૃતિ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અને એ વસ્તુ જ અમેરિકામાં એ લોકોને હેલ્પ કરી ગઈ કે લોકો જાગૃત હતા. પણ એમાં મેઇન મીડિયાએ બહુ મોટો ભાગ ભજવ્યો અને સિવિલ સોસાયટી. હવે આપણે ત્યાં મેઇન મીડિયા અને સિવિલ સોસાયટી કેટલો ભાગ ભજવશે એના ઉપર આખી ડેમોક્રેસી નિર્ભર કરે છે. નહીં તો ડેમોક્રેસીના બદલે ડેમોક્રેસી થઈ જાય ને, એવું માનો છો? It will crush everything. અંકુરભાઈ, લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ. આ હવે સત્તાનો પલટો થશે, આપણે અલગથી ચર્ચા કરવાના છીએ કે ભારત સાથેના સંબંધો એના કેવા રહેશે, શું થશે. પણ શું લાગે છે આપને, જે આપણા એથનિક ગ્રુપ છે, આપણા જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ, ત્યાં હવે ઇન્ડિયન્સ, અમેરિકન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન કહી શકાય, એ લોકો છે. તો આ બાઇડનના જે સત્તાકાળ દરમિયાન એમની સાથેના અને ભારત સાથેના, ભારતીયો સાથેના સંબંધો તમને કેવું લાગે છે, કેવા રહેશે? મારું માનવું એવું છે કે સંબંધો સુધરશે અને ગવર્મેન્ટ રિલેટેડ ઇન્ડિયન કમ્યુનિટી અમેરિકામાં જે રીતે સ્થાયી થઈ છે ને જે રીતે પ્રોગ્રેસ કરી રહી છે એ રીતે અત્યારે હાઈ ટાઈમ છે that we establish ourselves as a strong community irrelevant of who the government is in power. અને I think એ પેજ ટર્ન કરવાનો ટાઈમ આ એડમિનિસ્ટ્રેશનમાં આવશે આવતા 4 વર્ષમાં. કારણ કે આપણે વર્ચ્યુઅલી જ્યુઇશ કમ્યુનિટીના પેરેલલ નંબર્સમાં આવી જઈશું, જે 4.5 થી 5 મિલિયન, આઈ થિંક એ લોકો 5.2 મિલિયન છે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, પણ આપણે બી વી વિલ બી ઇન ધ 4 મિલિયન બ્રેકેટ. એટલે એ જે પોપ્યુલસ કમ્પેરિઝન આવશે, મની કમ્પેરિઝન બી બહુ સિમિલર છે, પણ પાવર કમ્પેરિઝન ઓછું છે. એ પાવર કમ્પેરિઝન વધારવાની જરૂર છે કમ્યુનિટીએ, જે આ એડમિનિસ્ટ્રેશનમાં ઓલરેડી થઈ રહ્યું છે. જેમ કે મારા ધારવા પ્રમાણે શુક્લા સરે કીધું કે આપણા જે એડમિનિસ્ટ્રેશનમાં ઇન્ડિયન ઓરિજિન ઓફિશિયલ્સ ઘણા છે અને આપણા 10 સ્ટેટના છે. એટલે એ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ છે, પણ જે પાવર ગ્રેબ બાય ધ કમ્યુનિટી જેટલું સ્ટ્રોંગ જોઈએ, જેનાથી આપણો વોઇસ સંભળાય, એ મારા ખ્યાલથી સેન્સસ રિઝલ્ટ્સથી બહાર આવવાનું ચાલુ થશે અને એ વધશે. એટલે the bilateral relationships need to improve some more MSME interactions need to happen.
અને આઈ થિંક આ થશે અને સમ મોર fund implementation into the local infrastructure by the Indian community in America needs to happen. જો એ બધું આ 3-4 એસ્પેક્ટ પર કામ થશે તો આવતા 4 વર્ષમાં આપણે ડિબેટ કરી રહ્યા છું કે how the scales of the growth of engagement between India and America is doubled. Amen. Touch wood. God bless you. We all are proud of you, the way you people are progressing there, and you are sending your roots firmly down the ground. So you being one of the representatives of our Indian community and especially Gujarati community, let me convey through you that we all are proud of you, and we look forward to you for a continued interaction, support and collaboration. I think તમે બંનેને એક લીટીમાં મારે પૂછવું છે. અમિતભાઈ પહેલા આપ અને પછી કેતનભાઈ, આપણે 20 જાન્યુઆરી પછી મળીશું ત્યારે આપને શું લાગે છે ભારત સરકાર સાથે નવી સરકાર અમેરિકામાં આવશે એના કેવા સંબંધો હોઈ શકે? હશે એવું તો નહીં કહે, પણ હોઈ શકે. કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધની જે મૂળ વાર્તા છે એમાં કોઈ ફરક આવશે. એટલે બાઇડનની લીડરશીપમાં પણ મને લાગે છે કે ભારત અમેરિકા વચ્ચે જે છેલ્લા 2 દાયકાઓથી સુમેળભર્યા સંબંધોની શરૂઆત અને એ આગળ વધવાની એની ગતિ જે પકડાઈ છે એ ચાલુ રહેશે. જી, એક નાની કોમેન્ટ મારે આપની જોઈએ છે અમિતભાઈ, હજુ પણ હ્યુમન રાઇટ્સના મુદ્દે વલણ કેવું રહેશે? સોરી, હ્યુમન રાઇટ્સના મુદ્દે વલણ કેવું રહેશે? હ્યુમન રાઇટ્સના મુદ્દે જરૂર બાઇડન અને કમલા હેરિસ બંને આ મુદ્દાને બહુ પ્રમુખ બનાવેલો છે, અને ભારતે જે કેટલાક માનવ અધિકારોના સંદર્ભે વૈશ્વિક સ્તરે જે પોઝિશન્સ લીધેલી છે, મને લાગે છે કે એ પોઝિશન હવે એટલી સસ્ટેનેબલ નહીં થાય બાઇડનની લીડરશીપ. જી, ધન્યવાદ. આપણે એની વિશે ચર્ચા કરીશું ફરી કોઈ વાર. કેતનભાઈ, આપણે આ જે નવી સરકાર આવશે અને ભારત સરકાર, એ બે વચ્ચેના સહયોગની વાત કરીએ તો રશિયા અને અમેરિકા બેની સાથે આપણે ક્યાંક ત્રાજવાના પલ્લા બેલેન્સ કરીને ચાલવું પડશે. શું લાગે છે આપને? શું પરિસ્થિતિ ઊભી થશે અને ભારત એમાં કઈ રીતે ભારતે આગળ વધવું જોઈએ? આપણા સંબંધો અમેરિકા જોડે સારા રહેશે, પણ આમાં એક વસ્તુનો આપણે જે મેન્શન કર્યું કે હ્યુમન રાઇટ એ લોકોના બિડેન અને ડેમોક્રેટિક પાર્ટીના બહુ પહેલેથી વર્ષોથી ક્લિયર છે, તેને આપણે અવગણવા જોઈએ. સ્ટેટમેન્ટો આવશે, પણ જે કહેવાય કે ઇન્ટરનેશનલ રિલેશનમાં પોલિટિકલ સ્ટેટમેન્ટો દરેક જણ પોતાની નીતિ પ્રમાણે આપતા હોય છે. આપણે ધ્યાન એ રાખવું પડશે કે બિડેન રશિયા પર બહુ સ્ટ્રોંગલી ઓપોઝમાં જશે. ચાઇનાનું અત્યારથી કંઈ કહી ના શકાય, પણ ચાઇના જોડે મને લાગે છે કે બિડેનના સંબંધો થોડા સારા રહેશે, અને એ જે કહેવાય ને કે ઇકોનોમી, જે નિક્સનની પોલિસી હતી એ રિપબ્લિક પાર્ટીએ ઊંધી કરી, પણ ડેમોક્રેટિકમાં ચાઇના જોડે સંબંધો સારા રહેશે. એટલે આપણે આમાં બહુ ખૂબ જ ધ્યાન રાખીને જેમ બને એમ જલ્દી સંબંધો સુધારવાનો, જે મેં મેન્શન કર્યું કે એનઆરઆઈ છે, પણ એનઆરઆઈમાં 70% એનઆરઆઈ આર ઇન ડેમોક્રેટિક પાર્ટી, એટલે અને એમાં 4 આપણા કોંગ્રેસમેન જીત્યા છે. એટલે આ બધી વસ્તુઓનો આપણે બહુ ઊંચા અવાજે કર્યા વગર શાંતિથી કૂટનીતિમાં અમેરિકા જોડે જેમ બને એમ જલ્દી સંબંધો વધારે ગાઢ કરવા જોઈએ, અને ચાઇનાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અમેરિકા આગળ ઉપર એ શું નીતિ અપનાવે છે એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ, પણ સંબંધો સારા રહેશે એ હકીકત છે. આપનું કહેવાનું એવું છે કે હોબાળો કર્યા વગર કુલડીમાં ગોળ ભાગી અને આપણે આપણા હિતો હા. લેવા જોઈએ. એક હા, એ તો ડિપ્લોમેટ તરીકે આપની એ સલાહ છે કે બહુ જાજા ઢોલ નગારા વગાડ્યા વગર યથાશક્તિ રાજનૈતિક ચેનલ થકી આપણે આપણા જે કંઈ એમની સાથેના સંબંધો છે એ સંબંધો વધારે સારા બને તે માટે પ્રયત્ન કરવો જોઈએ. ધન્યવાદ ત્રણેય મિત્રોનો. આજે ખૂબ મજા આવી. તમે ત્રણેય એક આખી ઘટનાને એક સરસ મજાના પર્સપેક્ટિવમાં મૂકીને, હું નથી માનતો કે આટલી વિશદ ચર્ચા અમેરિકાના પ્રમુખની હવે નવા પ્રમુખ આવવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે
અમેરિકન રાજનીતિ અને ભારતની રાજનીતિના અરસપરસ સંબંધો અને હિતોને લઈને થઈ હોય એવું દેખાતું નથી. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અંકુરભાઈ, આપે અમારી સાથે જોડાવા માટે સંમત થયા, જોડાયા અને આપના અભિપ્રાયથી અમને લાભ થયો છે. ચોક્કસ અમારા દર્શક મિત્રોને ગમ્યું છે. કેતનભાઈ, આપ તો અમારી સાથે વારંવાર બંને મિત્રો છો, અમિતભાઈ અને કેતનભાઈ, બંનેનો આભાર. અને દર્શક મિત્રો, તમારો પણ આભાર. આજે થોડુંક લંબાયું છે ડિબેટ, અને લંબાવીને આ ત્રણેય નિષ્ણાતોનો આપણે પૂરો લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું કે તમે સમજી શક્યા છો કે લોકશાહીમાં જ્યુડિશિયરી, પ્રેસ અને સિવિલ સોસાયટી એ જેટલા તાકતવર હશે તેટલી તમારી લોકશાહી ટકશે. આ મુદ્દા સાથે આપણે આજની ચર્ચાનું સમાપન કરીએ છીએ. મળીશું આવતીકાલે વળી પાછા એક નવા મુદ્દા સાથે, નવી પેનલ સાથે. ધન્યવાદ. શુભરાત્રી. શબ્બા ખેર.